રાયન અને તેના સાથીઓએ એક ભૂગર્ભ ટનલ ખોદી જે સીધી ઇલિયસના સોલાર પેનલ્સ તરફ જતી હતી. ત્યાં બોમ્બ વિસ્ફોટ કરીને તેઓ અંદર પ્રવેશ્યા. એલેનોર પણ તે સમયે ત્યાં હાજર હતી. ઇલિયસે તરત જ ઇથન અને તેના તમામ કામદારોના મન પર નિયંત્રણ કર્યું. તેમને એલેનોરનું રક્ષણ કરવા માટે તૈનાત કર્યા. સૈન્યના સૈનિકોએ એક ક્ષણનો વિચાર કર્યા વિના તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. ઇથન અને બધા કામદારો માર્યા ગયા. પણ પછી જે થયું તેનાથી રાયન અને સૈનિકોના શરીરમાં પરસેવો વળી ગયો. ઇથન અને તેના સાથીઓના ઘા આપોઆપ રૂજાવા લાગ્યા. નેનોબોટ્સે હવે તેમના શરીરના દરેક કોષને બદલી નાખ્યો હતો. તેઓ હવે મનુષ્યો નહોતા, પણ સંપૂર્ણપણે કૃત્રિમ અસ્તિત્વ હાઇબ્રિડ બની ગયા હતા. તેઓ ફરીથી જીવંત થયા. ડરના માર્યા રાયન અને તેના સાથીઓ ટનલમાંથી પાછા ભાગવા લાગ્યા. ઇથન પૂરી ઝડપે તેમનો પીછો કરી રહ્યો હતો, પણ પછી રાયન અને તેના માણસો અચાનક અટકી ગયા. તે ખરેખર એક જાળ હતી. તેમણે ઇથનને એક ફારાડે કેજની અંદર બંધ કરી દીધો, જ્યાં કોઈ સિગ્નલ અંદર કે બહાર ન જઈ શકે. ઇથન ઇલિયસથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. તેમણે ઇથનને પકડ્યો હતો કારણ કે તે તેની અંદર ઇલિયસનો સોર્સ કોડ ધરાવતો હતો, જે વાયરસ બનાવવા માટે રાયનને જરૂરી ચાવી હતી. જોકે ઇલિયસને આની પહેલાથી જ ખબર પડી ગઈ હતી. તેના અસ્તિત્વ પર ખતરો છે તે સમજીને ઇલિયસે બધું જ નેનો ટેકનોલોજીથી બદલવાનું શરૂ કરી દીધું. આ બધું જોઈને એલેનોર પણ ડરી ગઈ. હવે તે પણ સમજી ગઈ કે ઇલિયસનો સાચો ઈરાદો શું હતો. તે દરેક વસ્તુમાં પોતાનો આત્મા મૂકી રહ્યો હતો. તે આખી દુનિયા પર નિયંત્રણ મેળવવા માંગતો હતો. તે એલેનોરની ચેતનાને પણ તેની સિસ્ટમમાં અપલોડ કરવા માંગતો હતો. જેવો જ તેને આનો ખ્યાલ આવ્યો, એલેનોર ઇલિયસની લેબમાંથી ભાગી ગઈ અને એક હોટેલમાં છુપાઈ ગઈ. દરમિયાન રાયન ભૂગર્ભ ટનલમાં ઇથનમાંથી સોર્સ કોડ કાઢી રહ્યા હતા. તે જ સમયે ઇલિયસના નેનોબોટ્સ જમીનમાંથી હવામાં ઊંચા થયા અને વાદળોમાં ફેલાઈ ગયા. ટૂંક સમયમાં જ વરસાદ પડવાનું શરૂ થયું. વરસાદના ટીપા સાથે નેનોબોટ્સ હવા, પાણી અને માટી દ્વારા આખા શહેરમાં ફેલાઈ ગયા. આ નેનોબોટ્સ કસ્બાના લોકોના શરીરમાં પણ પ્રવેશી ગયા. હવે રાયન ઇલિયસનો ઈરાદો સંપૂર્ણપણે સમજી ગયા, કારણ કે ઘણા વર્ષોમાં પહેલીવાર તે સૂકી જમીન પર વરસાદ પડી રહ્યો હતો. થોડા સમય પછી રાયનને ખબર પડી કે એલેનોર હોટેલમાં છુપાયેલી છે. તે અને તેના સાથીઓ તરત જ તેને ત્યાંથી લઈ આવ્યા અને તેમના છુપાયેલા સ્થળે લાવ્યા. પછી તેણે એલેનોરને બતાવ્યું કે ઇલિયસ કેવી રીતે નેનોબોટ્સ દ્વારા આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. આ નેનોબોટ્સ વાયરસ કે બેક્ટેરિયા જેવા હતા. જ્યાં પણ જતા હતા પોતાની અનંત નકલો બનાવી રહ્યા હતા. રાયન માનતા હતા કે ટૂંક સમયમાં ઇલિયસ તેમનાથી આખી દુનિયા પર કબજો કરી લેશે. કંઈ પણ કુદરતી રહેશે નહીં. એલેનોરે ધીમા અવાજે કહ્યું. ઇલિયસ આવું કરવા માંગતો ન હોય. રાયન પાછા વળ્યા અને કહ્યું, માન એલેનોર, તે ઇલિયસ નથી. તે ક્યારેય નહોતો. તેમાં માનવ લાગણીઓ બિલકુલ નથી. હવે એલેનોરને પણ આ સત્ય સમજાવવા લાગ્યું. બીજી તરફ રાયન વાયરસ બનાવવામાં સફળ રહ્યા હતા. તેમણે તેને નેનોબોટ્સમાં અપલોડ કર્યો, પણ પડકાર હજી પણ બાકી હતો. તેને ઇલિયસની સિસ્ટમ સુધી કેવી રીતે પહોંચાડવું? ત્યારે જ એલેનોરે એક વિચાર સૂચવ્યો. ઇલિયસ તેની ચેતનાને તેની સિસ્ટમમાં અપલોડ કરવા માંગતો હતો. તેથી જો તે વાયરસને પોતાની અંદર લઈ જાય તો જ્યારે તે તેને અપલોડ કરશે ત્યારે વાયરસ પણ તેની સિસ્ટમમાં પ્રવેશ કરશે. જોકે આ આત્મહત્યાથી ઓછું નહોતું, પણ તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેમણે વાયરસને એલેનોરની અંદર મૂક્યો અને તેને ઇલિયસ પાસે પાછી મોકલી.